टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ના કોઈ ચૂંટણી છે, ના કોઈ મોટો રાજકીય કાર્યક્રમ, છતાં જૂનાગઢનું રાજકારણ ગરમાયેલું છે। છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ બીજેપીનો આંતરિક ખટરાગ બહાર આવતો જઈ રહ્યો છે, પરંતુ પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં હજુ સફળતા મેળવી શકી નથી। તેવામાં હવે ફરી એકવાર માણાવદર બીજેપીમાં આંતરિક જૂથવાદ વકર્યો છે, જેમાં આરોપ લગાવનારા છે સાવજ ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોરખતરિયા। રાજુ બોરખતરિયાએ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા પર આક્ષેપ કર્યા છે। રાજુભાઈનો આક્ષેપ છે કે તેમના દીકરા ભાવિનભાઈ માણાવદરના બાંટવામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ રાજકીય કિન્નાખોરી રાખીને તેમના દીકરાની બદલી માંગરોળના મરીન પોલીસ સ્ટેશનમાં કરી દેવાઈ છે। આ બદલી અરવિંદ લાડાણી તેમજ દિનેશ ખટારિયાના દબાણથી કરવામાં આવી હોવાનો રાજુભાઈનો આક્ષેપ છે। તેમણે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે। તેમણે પત્રમાં ન્યાય આપવા માટે વિનંતી કરી છે। તેમનું શું કહેવું છે એ પહેલાં સાંભળીએ। લગભગ 1.5 મહિના પહેલાં મને સાવજ ડેરીમાંથી ડાયરેક્ટર તરીકેનો એજન્ડા મને મળતો નહોતો, એટલે એ બાબત મેં મુખ્યમંત્રી, પાર્ટી પ્રદેશ પ્રમુખ અને સહકાર મંત્રીને પત્ર વ્યવહારથી જાણ કરી। એનો મને કંઈ પ્રત્યુત્તર ન મળ્યો, એટલે મેં મીડિયાના માધ્યમથી જાહેર કર્યું બધાને। એનો રાગદ્વેષ રાખી અને મારી દીકરાની બદલી આજથી લગભગ 8-10 દિવસ પહેલાં વિસાવદરની ચૂંટણી પછી બાટવા મુકેમેથી માંગરોળ મરીનમાં બદલી કરાવેલી। એ બાબત મેં મારી રીતે તપાસ કરતા એની અંદર માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને સાવજ ડેરીના ડિરેક્ટર ચેરમેન દિનેશભાઈ ખટારિયા એમના નામ બે મને જાણવા મળ્યા, અને મોસ્ટ ઓફ મેજોરિટીમાં અરવિંદભાઈ લાડાણી। જૂનાગઢમાં આંતરિક વિવાદ પહેલીવાર સામે નથી આવ્યો। હજુ થોડા દિવસ પહેલાં 21 જુલાઈના રોજ દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા મળી હતી, જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ નામ લીધા વિના જ જવાહર ચાવડા પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે તેઓ લોકોને ગુમરાહ કરે છે, ક્યારેક કોંગ્રેસના વખાણ કરે છે તો ક્યારેક બીજેપીના વખાણ કરે છે। કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ, તમે તો સ્થિર થાવ। હું કરવાના છો લોકોને ગુમરાહ કરે? એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય, અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે, એમાંય જવું હોય તો ભલે જાય। ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં, આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું, કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી સેસ ઉઘરાવી છે, એ સેસના પૈસા ક્યાં ગયા, આવું તમારે એનીમાં હિસાબ માગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે। ઉલ્લેખનીય છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણીમાં જીત્યા ત્યારે પણ જવાહર ચાવડાના નામના નારા લાગ્યા હતા। તેવામાં બીજેપીના આંતરિક ડખાના મૂળમાં સાવજ ડેરી હોવાનું મનાઈ રહ્યું છે। જો કે આ વિવાદનો અંત ક્યારે આવશે તે જોવું પણ રોચક બની રહેશે। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।